હાલોલ નગર સહિત પંથકમાં આજે શુક્રવારે 79માં સ્વતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। નગરની સરકારી કચેરીઓ ખાતે સવારે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેમાં હાલોલ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર એન.કે. મોદી દ્વારા ધ્વજવંદન કરાયું હતું, જ્યારે હાલોલ તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રમુખ કનુભાઈ રાઠોડના હસ્તે ધ્વજવંદન કરાયું હતું અને ઉજવણી કરાઈ હતી, જ્યારે હાલોલ ટાઉન પોલીસ મથકે પીઆઈ આર.એ. જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને હાલોલ રૂરલ પોલીસ મથકે પીઆઈ કે.એ. ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે હાલોલ નગરની કલરવ શાળા ખાતે પણ 79માં સ્વતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ હતી, જેમાં શાળાના શિક્ષિકા કૃતિકા પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જ્યારે આ પ્રસંગે રાષ્ટ્રગાન કરી માતૃભૂમિ માટે સર્વસ્ત્ર ખપાવી દેનારા વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા। તો નગરની સરકારી શાળાઓમાં પણ રંગેચંગે બાળકોએ સ્વતંત્રતા દિવસને ઉજવ્યો હતો। આમ સમગ્ર હાલોલ પંથકમાં આજે શુક્રવારે 79માં સ્વતંત્રતા પર્વની આન બાન અને શાનથી રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સરકારી અધિકારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ અને નગરજનો ઉત્સાહભેર ઉજવણીમાં જોડાયા હતા।